જો એમાં છે ને તમને પેજ નંબર 119 ઉપર મેમ્બરશીપવાળું ચેપ્ટર છે. તો એમાં મેમ્બરશીપમાં જે પબ્લિક લિમિટેડ કંપની જે છે એ જનરલ પબ્લિકને ને શેર્સ ઇસ્યુ કરીને પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરીને શેર્સ માટે સબસ્ક્રાઇબ કરવા માટે કહી શકે. સો ઇન રિસ્પોન્સ ટુ દેટ ને પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ કે જે લોકોને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે એ લોકો શેર્સ પરચેઝ કરશે અને એપ્લિકેશન ને એ બધું કંપની કલેક્ટ કરી અને પછી ડિસાઇડ કરશે કે કોને શેર અલોટમેન્ટ કરવા. પછી આ જે શેર અલોટમેન્ટની બધી પ્રોસેસ પૂરી થઈ જાય ને પછી આ જે રજિસ્ટર ઓફ મેમ્બર્સ હોય, જેમ કે ને આપણે આમ સ્કૂલમાં ક્લાસ ટીચર રજિસ્ટર લઈને આવતા હોય, તો એવી રીતે કંપની પાસે પણ મેમ્બર્સનું એક રજિસ્ટર હોય, એમાં નામ ચડાવે એન્ડ ધસ દે આર કન્સિડર્ડ મેમ્બર્સ ઓફ અ કંપની. ને એ લોકોનું નામ ને બધું ડિટેલ્સ લખેલું હશે. મેમ્બરશીપ કેન બી ઓબ્ટેન્ડ અધર વે ઓલ્સો. બિંગ અ મેમ્બર ઓફ અ કંપની સર્ટેન રાઇટ્સ આર એક્વાયર્ડ, અને એ રિસ્પોન્સિબિલિટી પણ છે કે જે લોકોને કેરી આઉટ કરવી પડશે. તો મેમ્બરશીપ બનવું એટલે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એનું નામ હોવું. મિનિંગમાં આપણે કહી શકીએ કે પર્સન ઇઝ કન્સિડર્ડ ટુ બી અ મેમ્બર વેર ઇઝ નેમ ઇઝ રજિસ્ટર્ડ ઓર રિટર્ન ઇઝ રજિસ્ટર્ડ બાય રિટર્ન કન્સેન્ટ ઓર થ્રુ શેર એપ્લિકેશન. અને મેમ્બર જે છે રિટર્ન કન્સેન્ટથી રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં પોતાનું નામ ચડાવે તો એ મેમ્બર છે એવું કહી શકાય. અને ડેફિનેશનમાં તમને આપ્યું છે કે કંપનીઝ એક્ટમાં મેમ્બર ઇઝ અ પર્સન હુ હેઝ સબસ્ક્રાઇબ ટુ મેમ્બર એસોસિએશન ઓફ કંપની એન્ડ એવરી અધર પર્સન હુ હેઝ એગ્રીડ ઇન રાઇટિંગ ટુ બીકમ અ મેમ્બર. તો કંપનીઝ એક્ટ પ્રમાણે છે ને શેર હોલ્ડર જે છે એ પોતે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે પોતાના જેટલા પણ એને શેર્સ છે ને, શેર હોલ્ડર મે કીપ ધેર શેર્સ વિથ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. અને જે શેર હોલ્ડર્સ જે છે એ રજિસ્ટર્ડ એઝ બેનિફિશિયરી ઓનર છે ઇન ધ રજિસ્ટર ઓફ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, તો એને આપણે મેમ્બર્સ કહી શકાય. જો શેર હોલ્ડર જે છે ને એ મેમ્બર હોય ખરા અને ન પણ હોય, જ્યારે મેમ્બર જે છે એ ઓલવેઝ શેર હોલ્ડર હશે, કારણ કે મેમ્બરનું નામ જે છે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં છે. તો અહીંયા આપ્યું છે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે છે એ કન્સિડર્ડ એઝ અ મેમ્બર ઓફ અ કંપની ધો દે આર નોટ રજિસ્ટર્ડ ઇન કંપનીઝ મેમ્બર્સ રજિસ્ટર. એટલે એ લોકો પાસે શેર્સ હોય પણ એ મેમ્બર્સ ન પણ હોય. મેમ્બર્સ ક્યારે થઈ શકે? જ્યારે કંપનીના જે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એ લોકોનું નામ હોય તો. પછી મેમ્બર અને શેર હોલ્ડર વચ્ચે ડિફરન્સ કીધું છે, તો એને આપણે મેઇનલી સેમ સમજતા હોય પણ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી એ બેનો અલગ અલગ મિનિંગ છે. તો પર્સન મે બી અ મેમ્બર બટ નોટ અ શેર હોલ્ડર. સો પર્સન હુ હેઝ સાઇન ધ મેમ્બર એસોસિએશન બિકમ્સ અ મેમ્બર ઇમિડિયેટલી ઇવન ધો હી હેઝ નોટ પરચેસ શેર્સ. એટલે હા, આમાં એ રીતે પણ કહે છે ને કે ઘણી વખત મેમ્બર હોય પણ શેર હોલ્ડર ન પણ હોય. કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એનું નામ હોય પણ એને શેર્સ ન પણ લીધા હોય. ઇન અ કંપની લિમિટેડ બાય ગેરંટી, મેમ્બર હુ હેઝ સાઇન્ડ ઓર ગિવન ગેરંટી ફોર સર્ટેન અમાઉન્ટ, તો એને ગેરંટી આપી હોય તો એ મેમ્બર્સ કહી શકાય, ભલે એની પાસે શેર્સ ન હોય. અને જે પણ કોઈ પર્સન છે એને ટ્રાન્સફર કર્યા હોય એના શેર્સ કોઈ બીજાના નામે, એન્ડ હાવેવર હી રિમેન્સ એઝ મેમ્બર અન્ટિલ હિઝ નેમ ઇઝ ડિલીટેડ ફ્રોમ ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ. તો જ્યાં સુધી એનું નામ નીકાળે નહીં ત્યાં સુધી એ મેમ્બર્સ છે એવું આપણે કહી શકાય. ભાઈ કંપની વિધાઉટ શેર કેપિટલ એઝ નો શેર હોલ્ડર અને બટ સ્ટીલ એ મેમ્બર્સ હોઈ શકે. જે કંપનીમાં શેર કેપિટલ જ નથી તો એમાં શેર હોલ્ડર પણ નહીં હોય, પણ એ તો પણ મેમ્બર હશે કારણ કે મેમ્બર રજિસ્ટરમાં એનું નામ લખેલું હશે. પર્સન મે બી અ શેર હોલ્ડર બટ નોટ અ મેમ્બર. સો પર્સન હુ હેઝ પરચેઝ, બે ક્રાઇટેરિયા આપ્યા છે કે મેમ્બર હોય પણ શેર હોલ્ડર ન હોય એવું ક્યારે થઈ શકે, અને શેર હોલ્ડર હોય પણ મેમ્બર ન હોય તો એવું ક્યારે થઈ શકે. સો પર્સન હુ હેઝ પરચેઝ શેર્સ ઇઝ અ શેર હોલ્ડર બટ ઇફ હી હેઝ નોટ એન્ટર્ડ ઇઝ નેમ ઇન ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ, તો એ મેમ્બર નહીં હોય. પછી અહીંયા તમને પર્સન મે બી અ શેર હોલ્ડર બટ નોટ અ મેમ્બર એનું ક્રાઇટેરિયા આપ્યું છે. પછી તમને અહીંયા મેમ્બર અને શેર હોલ્ડરનો ડિફરન્સ આપ્યું છે. તો આ ડિફરન્સ ઘણી વખત તમને 2 માર્ક્સમાં પૂછાય છે, તો આ બધું જ લખવું પડે. તો મિનિંગમાં મેમ્બર જે છે ને એ રિટર્ન કન્સેન્ટ એને આપ્યું હશે, એગ્રી કર્યું હશે કે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એનું નામ ચડાવે. જ્યારે આ તો શેર હોલ્ડરમાં જેની પાસે શેર્સ છે એ શેર હોલ્ડર કહી શકાય. જેમ કે આપણે કોઈ કંપનીના શેર્સ પરચેસ કરીએ તો આપણે શેર હોલ્ડર છીએ, બટ જો આપણું નામ એના રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં ઇન્ક્લુડેડ હોય તો આપણે મેમ્બર છીએ એવું કહી શકાય. સિગ્નેચરમાં જેણે સાઇન કર્યું હશે તો એ મેમ્બરનો એસોસિએશનમાં એણે સાઇન કર્યું હશે ને, એને જ આપણે મેમ્બર કહી શકાય. જ્યારે આની કંઈ સિગ્નેચરની જરૂર નથી, કારણ કે શેર હોલ્ડર્સ તો કેટલા બધા હોય તો એ બધા તો ક્યારે સાઇન કરી લે એમ. ટ્રાન્સમિશન ઓફ શેર્સમાં છે ને લીગલ રિપ્રેઝેન્ટેટિવ બિકમ્સ મેમ્બર આફ્ટર ટ્રાન્સફર ઓફ શેર એન્ડ એન્ટ્રી ઓફ હિઝ નેમ ઇન રજિસ્ટર ઓફ મેમ્બર્સ. જ્યારે આમાં લીગલ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ ટ્રાન્સમિશન લીગલ રિપ્રેઝેન્ટેટિવ અહીંયા જો મેમ્બરમાં કેસમાં છે ને એને એન્ટ્રી કરાવવી પડે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં, જ્યારે આમાં તો એ ટ્રાન્સમિશન જે હતું ને કમ્પલસરી ન ઇન ધ કેસ ઓફ ડેથ ઓર કાં તો અનસાઉન્ડ માઇન્ડ ન થઈ જાય તો ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જાય, તો એને આપણે ટ્રાન્સમિશન ઓફ શેર્સ છે એવું આપણે કહી શકીએ.
તો ટ્રાન્સફરમાં અને ટ્રાન્સમિશનમાં, તો ટ્રાન્સમિશનમાં અહીંયા મેમ્બર હોય તો એને રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એનું નામ ચડાવવું પડે, જે નવો મેમ્બર થતો હોય એ. અને આના કેસમાં ટ્રાન્સમિશન ઓટોમેટિકલી હશે. પછી તમને આપ્યું છે કે કોને કોને મેમ્બરશિપ મળી શકે, તો એ તમને થિયરી ક્વેશ્ચન્સમાં 2 કે 3 માર્ક્સમાં છે. તો કંપની દેટ કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ બાય લો ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન છે, અને એને એક લિવિંગ પર્સન જેવું જ રાઇટ છે ને, એને પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ પર એનું કોમન સીલ લગાવીને સિગ્નેચર કરી શકે. અને એક એનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનનું. જેમ કે ના કંપનીના માલિક તો મરી જાય પણ કંપની તો વર્ષો વર્ષ ચાલતી હશે. સો એનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે અને પર્સનાલિટી જે છે, અને એને મેમ્બર અલગ છે અને આ કંપની અલગ છે. અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જેટલા પણ પ્રોવિઝન્સ હશે એ ઓબ્ઝર્વ કરીને એ કંપની ચાલતી હશે. તો એના પ્રમાણે ફોલોઈંગ પર્સન્સને તમે મેમ્બર તરીકે લઈ શકો, કાં તો કોઈ લિવિંગ પર્સન હોય. તો લિવિંગ પર્સન એઝ પર ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, મેમ્બર્સ ઓફ અ કંપની ઇઝ અવાઇલ્ડ બાય કોન્ટ્રાક્ટ બિટવીન પર્સન એન્ડ કંપની. સો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણે જે પણ એગ્રીમેન્ટ કરવા માટે કેપેબલ હશે ને એ મેમ્બર તરીકે અપોઇન્ટ થઈ શકે. અને જે એગ્રીમેન્ટ માટેના જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણે ઇન્સોલ્વન્ટ કે માઇનર હોય કે અનસાઉન્ડ માઇન્ડનો હોય ને, તો એને આપણે લિવિંગ પર્સન હોય તો પણ એને મેમ્બર તરીકે લઈ નહીં શકીએ. પછી અહીંયા તમને આપ્યું છે કે કોઈ પાર્ટનર્સ ઓફ અ ફર્મ જે છે, સો અકોર્ડિંગ ટુ લીગલ ટર્મ્સ પાર્ટનરશિપ ફર્મ ઇઝ નોટ અ પર્સન, સો ઇટ કેનોટ બી અ મેમ્બર. પણ એના પાર્ટનર્સ જે છે એ મેમ્બર તરીકે એમાં અલોટ થઈ શકે. એચયુએફમાં કરતા જે છે એ પોતે મેમ્બર થઈ શકે, પણ આખું એચયુએફ જે છે એ પોતે મેમ્બર ન થઈ શકે. ટ્રસ્ટમાં કેસમાં એઝ પર ન્યૂ કંપનીઝ એક્ટ અ ટ્રસ્ટ કેન પરચેઝ ધ શેર. તો ટ્રસ્ટ જે છે એ કોઈ કંપનીમાં મેમ્બર તરીકે હોઈ શકે. ફોરેનર હોય એ પણ મેમ્બર થઈ શકે ઇન્ડિયન કંપનીમાં. એન્ડ હાવેવર ઇન ધ ઇવેન્ટ ઓફ વોર કે ઇમરજન્સી થાય તો એ કેસમાં એને સસ્પેન્શન મળી જાય એના મેમ્બરશિપનો. ને કોઈ વાર કોઈ કન્ટ્રી એનિમી કન્ટ્રી ડિક્લેર થઈ જાય તો એની સાથેનો કોઈ પણ ફોરેનર છે એ આપણા કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એના મેમ્બરશિપ સસ્પેન્ડ થઈ શકે. જોઈન્ટ હોલ્ડર્સ પણ હોઈ શકે, જેમ કે ના એક સાથે 3 કે 3 કરતાં અને મિનિમમ એકચ્યુઅલી મેક્સિમમ 3 જણા થઈ શકે. સો વેન 2 or more persons hold shares in their joint names, તો એ લોકોનું જોઈન્ટલી નામ લખેલું હશે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં. અને ઇન્ડિવિડ્યુઅલી અને જોઈન્ટલી એ લોકો લાયેબલ હશે. જે શેર્સના પૈસા બાકી હશે પે કરવાના, એના માટે એ લોકો બધા જ લાયેબલ હશે. એડમિનિસ્ટ્રેટિવ સિમ્પ્લિસિટી માટે જેનું નામ પહેલું લખેલું હશે ને એની સાથે કરસ્પોન્ડન્સ કરવામાં આવશે. અને કોઈ કંપની જે છે એ પણ કોઈ કંપનીમાં પરચેસ કરી શકે શેર્સ. તો ઓલરેડી જેમ કે ને આપણે બિરલા છે તો એ રિલાયન્સના શેર્સ પરચેસ કરી શકે, રિલાયન્સ છે ટાટાના શેર્સ પરચેસ કરી શકે. તો એવું પોસિબલ છે, કારણ કે કંપની પણ એક લીગલ આર્ટિફિશિયલ પર્સન છે. પછી અહીંયા તમને આપ્યું છે કે કંપની મેમ્બરશિપ લઈ શકે જો આર્ટિકલ્સમાં પ્રોવાઈડ કર્યું હોય તો. સબસિડરી કંપની કેનોટ ઓબ્ટેન મેમ્બરશિપ ઇન ઇટ્સ હોલ્ડિંગ કંપની. હાવેવર ઇન ફોલોઈંગ સર્કમસ્ટાન્સીસ સબસિડરી કંપનીમાં પણ મેમ્બર તરીકે લઈ શકાય. તો જ્યારે રિપ્રેઝેન્ટેટિવ ઓફ હોલ્ડિંગ કંપની પાસસ અવે એન્ડ સબસિડરી કંપની હોલ્ડ્સ શેર એઝ રિપ્રેઝેન્ટેટિવ, કાં તો સબસિડરી કંપની જે છે એ ટ્રસ્ટી હોય ને, ઇઝ અ ટ્રસ્ટી ઓફ એની મેમ્બર બટ હેઝ નો પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન ધ ટ્રસ્ટ. અને ઇફ અ સબસિડરી કંપની હેઝ વોઝ ઓલરેડી મેમ્બર બિફોર ધ એક્ઝિક્યુશન ઓફ ધ લો, તો આ કેસમાં સબસિડરી કંપની જે છે એ પણ મેમ્બર તરીકે લઈ શકે. અદરવાઇઝ સબસિડરી કંપની જે છે કેનોટ ઓબ્ટેન મેમ્બરશિપ ઇન અ હોલ્ડિંગ કંપની. પણ આ સર્કમસ્ટાન્સીસની અંદર સબસિડરી કંપનીના કોઈ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ મરી જાય તો એ કેસમાં એને મેમ્બર તરીકે લઈ શકાય. જો સબસિડરી કંપની ટ્રસ્ટી તરીકે હશે, ટ્રસ્ટી ઓફ એની મેમ્બર હશે, જેને કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી એ કંપનીમાં કે ટ્રસ્ટમાં, તો એ પણ હોઈ શકે. અને ઇફ અ સબસિડરી કંપની વોઝ ઓલરેડી મેમ્બર બિફોર ધ એક્ઝિક્યુશન ઓફ ધીસ લો, કારણ કે આ કંપનીઝ એક્ટમાં જે નવા ચેન્જીસ આવ્યા છે એ પ્રમાણે એ લોકોએ કીધું છે. અને કોઈ અધર ઇન્સ્ટિટ્યુશન જે છે જેમ કે કોઓપરેટિવ સોસાયટી છે તો એ લોકો પણ એમાં મેમ્બર્સ થઈ શકે બાય પરચેઝિંગ શેર્સ, સબ્જેક્ટ ટુ એ લોકોના જે બાયલોઝ કે પ્રોવિઝન્સ હોય એના પ્રમાણે એ લોકોને ચાલવું પડશે. અહીંયા સુધી પછી તમને અહીંયા ફર્ધર આપ્યું છે કે તમે મેમ્બર તમે કેવી રીતે થઈ શકો ને. આપણે કોઈ કંપનીમાં મેમ્બર થવું હોય તો આપણે કેવી રીતે થઈ શકીએ. સો વેન અ પર્સન હોલ્ડ્સ ધ શેર ઓફ અ કંપની એન્ડ વેન હિઝ નેમ ઇઝ એન્ટર્ડ ઇન ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ, તો એ મેમ્બર થઈ શકે. તો મેમ્બર થવા માટે તમારે ફોલોઈંગ પ્રોસેસ કરવી પડે. સબસ્ક્રાઇબિંગ ટુ મેમોરન્ડમ એસોસિએશન. તો મેમોરન્ડમ ઓફ એસોસિએશન કંપનીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. જેમ કે ન હોય કે માણસનો જન્મ કુંડલી હોય એના જેવું છે, એમ કે જન્મ કુંડલીમાં બધી ડિટેલ્સ લખી હોય, તો એવી રીતે મેમોરન્ડમ એસોસિએશનમાં કંપનીની બધી ડિટેલ્સ લખેલી હશે.
અને એમાં આપણે સાઇન કરીને આપણે મેમ્બર તરીકે એડ થઈ શકીએ. સો પર્સન હુ સાઇન્સ ધ સબસ્ક્રિપ્શન ક્લોઝ ઓફ અ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, સબસ્ક્રિપ્શન ક્લોઝ જે છે એ જે સાઇન કરે એ એમાં મેમ્બર થઈ જશે, એ ઓટોમેટિકલી એમાં મેમ્બર થઈ જશે. એન્ડ કંપનીને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળી જશે પછી એમને. કંપની એકવાર ચાલુ થઈ જશે તો કંપનીમાં જેને એમઓએમાં સાઇન કર્યું હશે સબસ્ક્રિપ્શન ક્લોઝની અંડર તો એ એમાં મેમ્બર થઈ જશે. સો જનરલી રિટર્ન કન્સેન્ટ ઓફ ધ મેમ્બર ઇઝ અ પ્રી કન્ડિશન ટુ બીકમ અ મેમ્બર. હાવેવર ધીસ કન્ડિશન ડઝ નોટ અપ્લાય ટુ સિગ્નેટરીઝ ઓફ મેમ્બર એસોસિએશન. એમાં છે ને એ લોકોને રિટર્ન કન્સેન્ટ આપવું પડે કે એ લોકો રેડી છે મેમ્બર થવા લાગે, મેમ્બર થવા માટે એ લોકો રેડી છે એવું એ લોકોએ રિટર્ન કન્સેન્ટ આપવું પડે કે એ લોકો જવાબદારી લેવા તૈયાર છે કે કંપનીના મેમ્બર ઓર ઓનર્સ તરીકે. પણ અહીંયા કીધું છે કે ધીસ કન્ડિશન ડઝ નોટ અપ્લાય ટુ સિગ્નેટરીઝ ઓફ એમઓએ, એટલે સિગ્નેટરીઝ કોઈ હોય તો એ કેસમાં એ અપ્લાય નહીં થાય. પછી બાય અલોટમેન્ટ ઓફ શેર્સ છે, પછી કંપની પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી અને બધાને કહે કે ભાઈ તમારે શેર્સ લેવા હોય તો એમાં આવી શકો. સો ઇન રિસ્પોન્સ ટુ સચ ઇન્વિટેશન, જો લોકો અપ્લાય કરે શેર્સ પરચેસ કરવા માટે, and when the share applications are approved, the name of applicant to whom such shares are allotted is entered into the register of members. તો આપણે allotment of shares થાય તો એ કેસમાં પણ આપણે શેર્સના અને કંપનીના મેમ્બર્સ થઈ જાય. એઝ અ રિઝલ્ટ હી બીકમ અ મેમ્બર ઓફ અ કંપની એન્ડ એક્વાયર્સ અ મેમ્બરશીપ. પછીનું કન્ડિશન છે ટ્રાન્સફર ઓફ શેર્સ છે. સો વેન ધ શેર હોલ્ડર સેલ્સ ધીસ શેર્સ ઓર ટ્રાન્સફર ટુ સમ અધર પર્સન, ટ્રાન્સફર કરે, જેમ કે ને આપણે કર્યું હતું ટ્રાન્સમિશનમાં કે મારે શેર્સ ન જોતો હોય તો હું બીજા કોઈને ટ્રાન્સફર કરું, તો એ કેસમાં પણ જેના નામે ટ્રાન્સફર થાય એ મેમ્બર થઈ જશે. એટલે નહોતું આપણે જોયું હતું કે કંપની સેક્રેટરી કહેશે કે ભાઈ અત્યારના આ જે ઓલી ટ્રાન્સફર પ્રોસેસ ચાલે છે એટલે એકનું નામ કાઢીને બીજાનું નામ ચડાવી દેશે. એવું નહોતું ટ્રાન્સફર પ્રોસેસમાં આપણે જોયું હતું કે 2 ફોર્મ ફિલઅપ કરે, સામસામાં 2ના કન્સેન્ટ લેટર હોય, ઓલો દેવા રેડી છે ને બીજો સામેવાળો પરચેસ કરવા રેડી છે ને, તો એ જે પ્રોસેસ જે છે એનાથી પણ આપણે મેમ્બર થઈ શકીએ. અને ટ્રાન્સમિશન ઓફ શેર્સ છે, તો કોઈ વખત કોઈ શેર હોલ્ડર મરી જાય, કાં તો ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જાય, કાં તો ને એ લ્યુનેટિક કે અપાઇજ થઈ જાય ને કોમામાં વયો જાય એવું કહી શકે, તો એ કેસમાં એના જે લીગલ પ્રોસિજરની અંદર લીગલ રેપ્રેઝેન્ટેટિવ જે છે એને ઓટોમેટિકલી એ ટ્રાન્સફર થઈ જશે. એન્ડ એઝ અ રિઝલ્ટ ઇઝ નેમ ઇઝ એન્ટર્ડ ઇન ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ. તો એ જે નવો પર્સન હશે એ મેમ્બર થઈ જશે. સો ડેથ થઈ જાય કે એ એ કમ્પલસરી ટ્રાન્સફર ઓફ શેર્સ છે એને આપણે ટ્રાન્સમિશન કહી શકાય, તો ઓટોમેટિકલી એના નામે ટ્રાન્સફર થઈ જશે. અને પછી આપ્યું છે કે શેર્સ એક્વાયર્ડ ફોર કન્સિડરેશન અધર દેન કેશ છે. તો ઘણી વખત સર્વિસીસ ઓફ મેની પર્સન્સ આર રિક્વાયર્ડ અન્ટિલ ધ કંપની કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. જેમ કે કંપની એકવાર સ્ટાર્ટ થતી હોય તો ઘણી વખત અમુક લોયર્સ કે સોલિસિટર્સ કે કોઈ એવા પર્સન્સ છે કે જે લોકો હેલ્પ કરતા હોય કંપનીના ફોર્મેશનમાં, તો કંપની લાસ્ટમાં એ લોકોને જ ફૂલી પેડ અપ શેર્સ આપી દે, કારણ કે એ લોકો એટલું કામ સારું કર્યું છે એટલે કંપની પૈસા લીધા વગર જ એને શેર્સ આપી દે. તો જો એ કેસમાં એને શેર્સ આપી દે રેમ્યુનરેશનના કે બીજા કોઈના બદલામાં, તો એ કેસમાં પણ એનું નામ જે છે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એડ થઈ જાય જો કંપની એને શેર્સ આપી દે તો. સો એઝ અ રિઝલ્ટ ધ નેમ ઓફ સચ પર્સન આર એન્ટર્ડ ઇન ધ રજિસ્ટર ઓફ મેમ્બર્સ, અને એ લોકો પણ મેમ્બર્સ થઈ શકે. પછી બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ છે, તો તમને પાર્ટનર્સ બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટ પણ હતું, 11th પણ એક આવતું હતું. તો અહીંયા તમને કીધું છે કે કોઈ એક પર્સન જે છે ને, વેન અ પર્સન સેલ્સ ઇઝ શેર્સ ટુ અનધર પર્સન, તો એનું મેમ્બરશિપ ખતમ થઈ જાય. જેમ કે હું કોઈ કંપનીની શેર હોલ્ડર હોય ઓર મેમ્બર હોય અને એક વખત હું કોઈ બીજાના નામે શેર્સ ટ્રાન્સફર કરી નાખું તો મારી મેમ્બરશિપ પૂરી થઈ જાય, એટલે હવે મને એ કંપનીમાં કંઈ રાઇટ નથી. તો પણ બહાર એવો દેખાડો કરો કે ભાઈ હું આ કંપનીની મેમ્બર છું ને હું કહું એમ જ થાય છે ને એવું બધું, અને એના લીધે મારી સાથે કોઈ કોન્ટ્રાક્ટ કરે એવું વિચારીને કે હું એ કંપનીમાં મેમ્બર છું, અને પછી એ કંઈક લાયબિલિટી ક્રિએટ થાય, જેમ કે મારે હું એની પાસેથી લોન લઈ લઉં એવું કરું, તો પછી કોઈ વખત હું એવું છટકી ના શકું કે ભાઈ હું તો એની મેમ્બર નથી, તો તમારે વિચારવું જોઈએ ને કે તમારે મને લોન આપવી કે નહીં એમ. સો પાર્ટનર્સ બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટમાં કોઈ વન્સને કોઈ એવું પ્રિટેન્ડ કરે કે એ કંપનીનો મેમ્બર કે શેર હોલ્ડર છે, એન્ડ ઇફ એની લાયબિલિટી ઇઝ ક્રિએટેડ, કાં તો એક્સપેન્સ કે કંઈ ઇન્કર કરી લે, સો લેટર ઓન હી કેનોટ એસ્કેપ બાય સેઇંગ કે ભાઈ હી ઇઝ નોટ અ મેમ્બર. તો હું એમ ના કહેશું કે હું તો મેમ્બર છું જ નહીં એટલે મને તો આવું બધું કંઈ રૂલ્સ અપ્લાય જ ન થાય એમ. સો પાર્ટનર બાય એસ્ટોપલ ઓર હોલ્ડિંગ આઉટમાં કોઈ પોતાના બિહેવિયરથી એવું ફિક્ટિશિયસ બિહેવિયરથી એવું સામેવાળાને દેખાડો કરે કે ભાઈ એ કંપનીના મેમ્બર છે અને કોઈ પણ લાયબિલિટી અરાઇઝ થાય, તો પછી પાછળથી ના ન પાડી શકે કે ભાઈ હું તો મેમ્બર જ નથી તો તમારે વિચારવું જોઈતું હતું એમ. સો સચ બિહેવિયર ઇઝ નોટ એક્સેપ્ટેબલ એઝ પર લો એન્ડ હી કેનોટ એન્જોય એની રાઇટ બટ હી ઇઝ રિસ્પોન્સિબલ એઝ અ મેમ્બર. તો જેમ મેમ્બર હોય ને એમ લાયબિલિટી હોય ને એવી રીતે જ એને પે કરવું પડશે.
પછી નેક્સ્ટમાં તમને આપ્યું છે કે બાય એક્ઝિક્યુશન ફોર્મ ઓફ રેનન્સિએશન છે. તો જેમ કે આપણે રાઇટ શેર્સ જે છે ને એ બીજાને આપે. વેન ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર રિનાઉન્સીસ હિઝ રાઇટ ઓફ પરચેસિંગ રાઇટ શેર્સ, કંપની છે ને રાઇટ શેર્સ ઇસ્યુ કરે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને. તો ફૂલી ઓર પાર્ટલી, જેમ કે રાઇટ શેર્સમાં કેવું હોય કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે ને એ લોકોને કંઈક રાઇટ છે, તો કંપની એમાં કાં તો સસ્તા ભાવે, કાં તો સાવ ઓછા પૈસા, કાં તો કંઈ પૈસા વગર પણ ઘણી વખત કંપની રાઇટ શેર્સ ઇસ્યુ કરતી હોય, એટલે ને એક્સ્ટ્રા નંબર ઓફ શેર્સ આપે. તો એ કેસમાં કોઈ શેર હોલ્ડરની એક્સ્ટ્રા શેર્સ ન જોતા હોય તો એ ના પાડી શકે એમ, અને બીજાના નામે ટ્રાન્સફર કરાવી શકે. તો જેમ કે હું કોઈ કંપનીમાં શેર હોલ્ડર હોય અને મારો મેમ્બર હોય અને મને કંપની રાઇટ શેર્સ આપે, તો એ રાઇટ શેર્સ કોઈ બીજાને આપી દો ને, મારા કોઈ સગાવાળાને આપવાનું થાય, તો એ કેસમાં હું એના નામે ટ્રાન્સફર કરી શકું એમ. સો વેન એન એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર રિનાઉન્સીસ એટલે ને પોતે જતું કરે હિઝ રાઇટ ઓફ પરચેસિંગ રાઇટ શેર્સ fully or partly in favor of some other persons, he executes the letter of renunciation. By virtue of the letter of renunciation, એટલે renunciation એટલે હું એક એવું ને રિટર્ન કન્સેન્ટ આપું છું કે ભાઈ હું મારો હક જે છે એ જતો કરું છું, મને જે રાઇટ શેર્સ મળે છે એનું, અને જેના નામે ટ્રાન્સફર કરવા એનું નામ આપી દઉં હું. સો લેટર ઓફ રેનન્સિએશનમાં હું કોઈનું નામ મેન્શન કરું તો રાઇટ શેર્સ એને મળશે. સો એ કેસમાં હું રિક્વેસ્ટ કરતી હોય કે એનું નામ પણ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એડ કરી નાખે. તો કંપની જો એ વસ્તુને એપ્રૂવ કરે તો મારું નામ સાથે એનું નામ પણ એડ થઈ જશે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં. પછી તમને છે કે કન્વર્ટેબલ ડિબેન્ચર હોલ્ડર્સ. તો તમને અકાઉન્ટ્સમાં પાર્ટ 2માં છે કે ડિબેન્ચર્સ કેન બી કન્વર્ટેડ ઇન ટુ શેર્સ આફ્ટર ધ એક્સપાયરી ઓફ ફિક્સ્ડ ટર્મ. જેમ કે ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા હશે લેટ અસ 5 years કે 10 years માટે, તો એટલો ટાઈમ પૂરો થાય પછી ડિબેન્ચર હોલ્ડર્સ જે છે કેન બી કન્વર્ટેડ ઇન ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. તો પછી એ કેસમાં એ લોકોના નામ જે છે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં ચડી જશે. તો ડિબેન્ચર હોલ્ડર્સ તો ક્રેડિટર્સ ઓફ અ કંપની છે, તો ક્રેડિટર્સમાંથી એ લોકો ઓનર્સ થઈ શકશે. અને એક્વાયરિંગ સ્વેટ ઇક્વિટી શેર્સ છે. તો સ્વેટ ઇક્વિટી શેર્સ જે છે ને એ કંપની પોતાના ડાયરેક્ટર્સ છે કે એમ્પ્લોઈઝ છે કે એવા કોઈ એક્સપર્ટ લોકો છે કે જે લોકો કંપનીના બેનિફિટ માટે બહુ સારું કામ કરે છે, ઓર જેના હોવાથી કંપનીને બહુ ફાયદો થાય છે. તો કંપની સ્વેટ ઇક્વિટી શેર્સ એ લોકોના મહેનતના બદલામાં કાં તો સાવ સસ્તામાં ઓર કાં તો વિધાઉટ એની પૈસા એ લોકોને એ સ્વેટ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરતા હશે. So these shares are, company offers shares or discount or without cash consideration to its directors, employees having expertise. These shares are known as sweat equity shares. When such type of shareholders name is entered, જેમ કે sweat equity shares જેને આપ્યા એમ્પ્લોઈઝને કે કોઈને આપ્યા, તો એ એમ્પ્લોઈઝનું નામ પણ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં ચડી જશે અને એટલા માટે એ લોકો શેર હોલ્ડર્સના મેમ્બર્સ થઈ શકશે. તો તમને આ પણ વધારે માર્ક્સમાં પૂછેલું છે કે હાઉ કેન અ મેમ્બર બીકમ હાઉ ટુ બીકમ અ મેમ્બર ઇન અ કંપની. તો આટલા સર્કમસ્ટાન્સીસની અંદર એ મેમ્બર થઈ શકાય. અને પછી લાસ્ટમાં છે, આ બોલી જ દઉં ને, એમાં ટર્મિનેશન ઓફ મેમ્બરશિપ છે કે મેમ્બરશિપ ક્યારે પૂરી થઈ જાય. તો એક તો છે ટ્રાન્સફર ઓફ શેર્સથી. ટર્મિનેશન મતલબ ક્યારે આપણા રજિસ્ટર ઓફ મેમ્બર્સમાંથી આપણું નામ ક્યારે નીકળી જાય. તો એ કેસમાં કાં તો આપણે ટ્રાન્સફર કરીએ, કોકના નામે ટ્રાન્સફર કરી નાખીએ આપણે ન જોતા હોય તો. ટ્રાન્સમિશનમાં કાં તો કોઈ મરી જાય તો ઓટોમેટિકલી એના ફેમિલી મેમ્બર્સને ટ્રાન્સમિટ થઈ જશે. પછી ફોરફીચર ઓફ શેર્સ છે. તો આપણને એકાઉન્ટ્સ પાર્ટ 2માં છે કે કોઈ વખત કંપનીએ જો પૈસા મંગાવ્યા હોય, જેમ કે ફેસ વેલ્યુ મંગાવી હોય કાં તો જેટલા પણ ઇન્સ્ટોલમેન્ટ મંગાવ્યા હોય અને શેર હોલ્ડર ઇન્સ્ટોલમેન્ટ પે ન કરી શકે તો કંપનીનું નામ કાઢી નાખશે, કારણ કે એ પે નથી કરતા પૈસા. તો એ ફોરફીટ કરે, મતલબ કે વેન અ શેર હોલ્ડર ફેલ્સ ટુ પે ધ અમાઉન્ટ કોલ્ડ ઓન શેર્સ, તો કંપની એને વોર્નિંગ આપી 3 વખત વોર્નિંગ આપશે, પછી તો પણ એ પે નહીં કરે ને તો કંપનીનું નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાંથી કાઢી નાખશે. તો એ કેસમાં પણ ટર્મિનેશન થઈ જાય. પછી લિયન ઓન શેર્સ છે. લિયન ઓન શેર્સમાં છે ને ઘણી વખત આર્ટિકલ્સમાં જો પ્રોવિઝન હોય ને, લિયન એટલે ને ગીરવે મુકાવ્યા હોય શેર્સ એવું કહી શકાય. કાં તો કંપનીએ એવું પહેલેથી કીધું હોય કે કંપનીને રાઇટ હશે કે કોઈ વખત એને પૈસા જોતા હશે અને કંપનીને કંઈ પણ કરવું હોય તો એના માટે એ શેર્સ ઉપર લિયન રાખે. તો એ કેસમાં મેમ્બર્સ આગળથી જો પૈસા વસૂલ કરવાના હોય તો એ શેર સર્ટિફિકેટ પોતાની પાસે રાખી શકે. તો જો એ કેસમાં કંપની એક્સરસાઇઝ કરે આ ઓપ્શન એના પૈસા લેવા માટે, તો એ લિયન રાખે અને પોતે જ શેર્સ લઈ લે પાછા. જેમ કે મેમ્બર્સ પૈસા ના આપે તો એ શેર્સ પાછા લઈ લે. તો એ કેસમાં પણ એનું જે મેમ્બર્સના રજિસ્ટરમાં નામ હશે એ નીકળી જશે. પછી રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રિફરન્સ શેર્સ છે. સો પ્રિફરન્સ શેર હોલ્ડર્સ આર ઓલ્સો કોલ્ડ ધી ઓનર્સ ઓફ ધ કંપની, બટ રિડીમેબલ પ્રિફરન્સ શેર્સમાં આફ્ટર સર્ટેન ફિક્સ્ડ ટાઈમ એ પ્રિફરન્સ શેર્સ હોલ્ડર્સને પૈસા પાછા આપી દેતા હશે. તો જો શેર હોલ્ડર્સને પૈસા પાછા આપી દે તો એ લોકોનું મેમ્બરશિપ ખતમ થઈ જશે. તો રિડીમેબલ પ્રિફરન્સ શેર્સ પણ આપણને આમ થિયરીમાં તમને 11th કે કદાચ તમને યાદ હોય તો કન્વર્ટેબલ પ્રિફરન્સ શેર્સ, કન્વર્ટેબલ નહીં પણ
રિડીમેબલ, ઇરિડીમેબલ અને ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ છે પ્રિફરન્સ શેર્સ. પ્રિફરન્સ શેર હોલ્ડર્સ ખ્યાલ છે, ધોઝ હુ ગેટ ફર્સ્ટ પ્રિફરન્સ ઇન પેમેન્ટ ઓફ ડિવિડન્ડ હશે. કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે તો સૌથી પહેલાં ફિક્સ્ડ રેટ ઓફ ડિવિડન્ડ પ્રિફરન્સ શેર હોલ્ડર્સને મળે, પછી બચેલું જ ઇક્વિટી શેર હોલ્ડર્સને મળતું હશે. પછી બાય મેકિંગ શેર અલોટમેન્ટ વોઇડ, કોઈ વખત અલોટમેન્ટ કર્યા પછી ખબર પડે કે એમાં કંઈક પણ મિસ્ટેક રહી ગયા છે ને, ઇરરેગ્યુલર અને ઇલીગલ અલોટમેન્ટ ઓફ શેર્સ થાય, તો એ કેસમાં પણ એનું મેમ્બર્સમાંથી નામ નીકળી જાય. પછી કંપની બંધ જ થઈ જાય ને, લિક્વિડેશન કે વાઇન્ડ અપ થતી હોય તો એનું મેમ્બરશિપ ખતમ થઈ જાય. અને કોઈ વખત મર્જર થાય ને, એક કંપની બીજી કંપની સાથે મર્જર કરે તો એ કેસમાં એનું રજિસ્ટર ઓફ મેમ્બર્સમાંથી નામ નીકળીને નવા રજિસ્ટરમાં ચડી જાય. જેમ કે મેમ્બર્સ ઈના ઈ જ રહે, તો એ લિમિટેડ બી લિમિટેડને ટેક ઓવર કરતી હોય તો બી લિમિટેડના શેર હોલ્ડર્સ હવે એ લિમિટેડના શેર હોલ્ડર્સ થઈ જશે. તો બી લિમિટેડ કંપની જ હવે એક્ઝિસ્ટન્સમાં નથી, તો એનું રજિસ્ટર ઓફ મેમ્બર્સમાંથી ત્યાંથી નામ નીકળી અને નવી કંપનીમાં એ લોકોના નામ ચડી જશે. તો આ બધા રીઝન્સને લીધે ને ટર્મિનેશન ઓફ મેમ્બરશિપ થઈ શકે એમ.